હેલો મિત્રો, જય માતાજી, જય સતી માતા. આજનો દિવસ શુભ રહે, ભગવાન માતાજીની પ્રાર્થના. આજે સરસ મજાનો સોમવાર છે. સોમવારના દિવસે જો સરસ મજાનો નજારો. આજે એકદમ ખુલ્લી હવા, ખુલ્લું આસમાન, મસ્ત મજાનો નજારો છે. આબ પારેવરા પણ ત્યાં પણ ચણ ચડવા પણ આવી ગયા છે. આપણે નિહાળી શકો છો પાછળના ભાગમાં મિત્રો. પારેવડા આપણે રોજ પર ડે સવારમાં જે બને આપણે પારેવડાની સેવા પણ કરીએ છીએ મિત્રો. ગૌ માતાની કરીએ અને જે નિરાધાર કોઈ હોય એને પણ કરીએ મિત્રો. સવારે ઉઠીને આપણે આ જ કાર્ય કરે મિત્રો. ભગવાનને જે ધાર્યું કરશે, પણ આપણે કાર્ય કરવાનું ભૂલવાનું નહીં મિત્રો. કાર્ય તો કરવું જરૂરી છે, જેમ કે આપણે સંસારની અંદરમાં આવ્યા છે એકન મિત્રો. જે બને આપણું ક્રમ કરવું જરૂરી છે મિત્રો. વાત એવી છે કે ભગવાને આપણને એક સમય એવો હતો કે આપણા માટે ખાવા માટે ફફા હતા, પણ આજે એવો ભગવાને મને એવો આગળ લાવ્યો છે અને એવું પણ ભગવાને મને વિચાર આવ્યો છે કે આપણે કંઈ કોઈને ખવડાવીને ખાવાનું મિત્રો. આપણો ભાવ એવો છે કે કોઈને ખવડાય નહીં, જે બને આપણે કોઈને ખવડાવીને ખાવું. પણ એક સમય એવો હતો, એ સમય આપણે યાદ કરીએ એકન મિત્રો. બસ મનને ઈચ્છા એવી થાય, મનમાં એવો વિચાર આવે કે ના, ભગવાન આપણને આપ્યું છે તો એને વાપરતો શીખો મિત્રો. આ તો મોહ માયા તો આજે છે ને કાલે નથી મિત્રો, અને કોઈને આજીવન રહ્યું નથી અને આજીવન પણ રહેવાનું નથી. પણ જેટલું વાપર્યું છે એટલું એ જ સાથે આવશે મિત્રો. બીજું કોઈ સાથે આવવાનું નથી મિત્રો. હું તમને એટલો સંદેશ કહેવા માટે મિત્રો, તમે જેટલું ધર્મ કરશો એટલો એ જ તમારા સાથે આવશે. બીજું કોઈ સાથે આવવાનું નથી મિત્રો. ત્યાં આગળ જેટલું ભેળું કરશો એટલું ભાઈ ભાગલા માગશે, છોકરા ભાગલા માગશે, બધાય ભાગ માગશે. પણ તમે જેટલું દાન કરેલું છે એ તમારા સાથે જ આવશે મિત્રો. તમે આટલો જ ખાલી કરો મિત્રો. જે બનાવી એમ નથી કીધું તમે બધું આપી દો, નહીં. તમે 5000 કમાયા, તમે 500 રૂપિયામાં દાન કરશો અને જે યોગ્ય જગ્યાએ વાપરશો તો મિત્રો બધું તમારા એ સાથે આવવાનું છે મિત્રો. આટલું કાર્ય કરતા રહેજો, આટલી મારી વિનંતી છે મિત્રો. જય માતાજી, જય સતી માતા.